નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે અર્થશાસ્ત્ર અંદર પ્રકરણ નંબર 5 ગરીબીની અંદર આગળ વધીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગરીબીના કારણો છે એની ચર્ચા વિચારણા કરી હતી। હવે આજે આપણે ભણીશું તો કે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો। ભારત દેશમાંથી ગરીબીનું પ્રમાણ ઘટે એ માટેના કેટલાક ઉપાયો આપણે આજે જોઈશું। એમાંથી પહેલો ઉપાય આપણે જોઈએ તો કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। હવે ખેતી ક્ષેત્ર છે એ શ્રમિકોની ઉત્પાદકતા, અત્યારે આપણે ગરીબી થવા માટેના કારણની અંદર આપણે જોયું હતું કે ભાઈ શ્રમની ઉત્પાદકતા કેવી છે, નીચે। શા માટે? તો કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી, ખેત પદ્ધતિ છે એ પરંપરાગત હાલી આવતી હતી। તો આ બધા કારણોસર શું થતું હતું તો કે ખેતની નીચી ઉત્પાદકતા આવતી હતી અને એના કારણે શ્રમિકોની પણ ઉત્પાદકતા નીચે આવે, ઉત્પાદન ઓછું આવે, એની સાથોસાથ એના ભાવ પણ કેવા તો કે ભાવ પણ ઓછા આવતા હતા, એટલે એની આવક તો કે આવક એની ઓછી, અને આવક ઓછી હોવાના કારણે શું રહેતું હતું તો કે ગરીબ છે એ રહેતો હતો। હવે શું કરવાનું તો કે એના ઉપાયો છે કે ભાઈ ગરીબાઈમાંથી દૂર કરવા માટેના, ગરીબાઈમાંથી બહાર લાવવા માટેના ઉપાયની અંદર તો કે પેલું છે ખેતી ક્ષેત્રની જે શ્રમિકોની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાની અંદર વધારો કરવાનો। અને દેશની અંદર આપણે જોવા જઈએ તો કે ભાઈ ખેડૂતોની અંદર, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર જો આવી રીતે અનેક પ્રકારના કાર્યક્રમો છે એ યોજવામાં આવે, જાહેર કરવામાં આવે તો એના કારણે શ્રમિકોની ઉત્પાદકતા છે એ આપણે વધારી શકાય, અને આ ઉત્પાદકતાના આધારે દેશની અંદર ગરીબાઈ અને બેકારીનો જે આ પ્રશ્ન છે તો એનો આપણે હલ છે એ કરી શકાય। તો આપણે ઉત્પાદકતા વધારવા કેવી રીતે? આ ઉત્પાદકતા વધારવા માટે પ્રયાસો કરે છે એ માટેના જાહેર કાર્યક્રમો, પણ કેવા કેવા જાહેર કાર્યક્રમો? તો કે પેલું તો એવું મહત્વનું કામગીરી કરવાનું તો કે સુધારેલી ટેકનોલોજી એને ખેડૂતોને પ્રાપ્ત થવી જોઈએ। સુધારેલી ટેકનોલોજીના કારણે શું થાય તો કે ઉત્પાદકતા છે એ વધી જશે। પરંપરાગત છે આપણે ટેકનોલોજી જે સાધનો વાપરતા હતા અને અત્યારે જો અતિ આધુનિક સાધનો આપણી પાસે કૃષિ ક્ષેત્રની અંદર આપણને જોવા મળે છે, તો એના આધારે પણ આપણે ઉત્પાદકતા છે એ વધારી શકાય છે। અને પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે જે કે એને બિયારણ જોતું હોય, ખાતર જોતું હોય, જંતુનાશક દવાઓ છે, આ બધું તો કે સસ્તા અને સમયસર એને પ્રાપ્ત થઈ જાય એ માટેના પણ આયોજન છે એ ઘડવામાં આવે। સુધારેલી જે કે માળખાકીય જે કે સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે, અને ખાસ કરીને તો કે જે ખેડૂતો જે વસ્તુનું અને સેવાનું ઉત્પાદન કરે છે તો એના પૂરતા પ્રમાણની અંદર ભાવ મળી રહે। અત્યારે જો કે ટેકાના ભાવ જે સરકાર નક્કી કરે છે તો એ પ્રમાણે પૂરતા પ્રમાણની અંદર ભાવ છે એ પ્રાપ્ત થઈ જાય, અને અનેક પ્રકારના એના માર્કેટો છે, બજારો છે તો એ પણ એને ઉપલબ્ધ થવા જોઈએ। અને સાથોસાથ તો કે આપણે જે કે કૃષિ સંશોધનો છે તો એ કૃષિ સંશોધનોથી પણ એને માહિતગાર છે, એની માહિતી છે એ પણ એને પૂરતી પ્રમાણની અંદર પૂરી પાડવામાં આવે કે ભાઈ તમારા ખેતરની અંદર તમે કેવા વાવેતર કરી શકો કે જેથી કરીને એ વધારે ઉત્પાદન છે એ આપી શકો, અથવા તો તમારી જમીન છે એ કેવા તત્વોથી ભરેલું છે કે જેથી કરીને તમે આ વસ્તુનું ઉત્પાદન કરો કે એમાં ઉત્પાદન તમે વધારી શકાય। અથવા તો અત્યારે જોવા જાય તો એનો આપણે બીમાર પડીએ તો આપણી પણ લેબોરેટરી કરવી, તો એવી રીતે આપણી જમીનની પણ લેબોરેટરી કરાવવા જવાય અને આપણે એમાંથી પણ ખબર પડે કે આપણા જમીનની અંદર કયા તત્વોની ઉણપ છે, તો આપણે શું નાખવી કે જેથી કરીને આપણા જમીનની અંદર એવા જે કે તત્વો છે એ ઉમેરાય અને આપણી જે કે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા આપણી જમીનની અંદર ઊંચી છે એ આવી શકે। તો આ બધા પ્રયાસો છે, કાર્યક્રમો છે, તો એ બધા કાર્યક્રમના આધારે આપણી શ્રમિકોની ઉત્પાદકતા શું કરી શકાય છે તો કે વધારી શકાય। આ કારણો આપણે કીધા, એ કારણોસરના આધારે ઉત્પાદકતા વધશે, એના કારણે તો કે આવક છે ખેડૂતોની તો આવકની અંદર વધી જશે। હમણાં કીધું ભાવ વધારો કરશે તો કે ભાવ વધારાનું કારણે ઉત્પાદન વધારે આવશે, એટલે તો કે એની આવક વધારે થઈ જશે, શ્રમિકોની આવક છે એ વધશે। શ્રમિકોની આવક વધે એટલે પોતાની જે ગરીબી રેખાની કે જીવન ગુજારતા હતા એ હવે ઉપર આવી જશે। એટલે એક આપણે ગણાવી શકાય કે ભાઈ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવું એ આપણે ગરીબી ઘટાડવા માટેનો એક ઉપાય છે આપણે ગણાવી શકાય છે। બીજો ઉપાય આપણે જોઈએ તો કે નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ।
નાના પાયા પરનો ઉદ્યોગોનો વિકાસ, એવું તો આપણા મહાત્મા ગાંધી છે એમને પણ વિચારો છે એ આપણને કામ લાગે એવા છે. એને પણ સમર્થન આપ્યું છે કે ભાઈ નાના અને ગૃહ ઉદ્યોગો છે તો એનો વિકાસ કરો. શા માટે આવું કીધું હશે કે ભાઈ નાના પાયા પરના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરો? કે ભાઈ આ નાના પાયા પરના અને ગૃહ ઉદ્યોગોની અંદર મૂડીનું પ્રમાણ કેવું હોય છે? તો કે મૂડીનું પ્રમાણ ઓછું, અને રોજગારી તકોનું સર્જન, તો કે રોજગારી તકોનું સર્જન પુષ્કળ પ્રમાણની અંદર હોય છે. એટલા માટે નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ છે એ થવો જોઈએ. ખાસ કરીને આપણા દેશનો વિકાસ કરવા માટે થઈ આઝાદીના પછીના સમયગાળા દરમિયાન દેશનો વિકાસ કરવા માટે થઈને આયોજન અને પંચવટી યોજનાઓ છે એ ઘડવામાં આવી છે. પરંતુ ખાસ કરીને આપણે જોવા જઈએ તો કે બીજી પંચવટી યોજનાની અંદર ખાસ કરીને પાયાના અને ભાડે ઉદ્યોગો ઉપર વધારે મહત્વ આપવામાં આવ્યું છે, વિશેષ મહત્વ છે એ આપવામાં આવ્યું હતું. અને એવું માનવામાં આવ્યું હતું કે ભાઈ દેશની અંદર પાયાના અને ભાડે ઉદ્યોગોનો જો વિકાસ થશે તો એને સાથે દેશનો ઝડપી આર્થિક વિકાસ છે આપણે સાધી શકાશું. પણ હજી સાબિત થયું નહીં. એની જગ્યાએ જે આપણે કૃષિ ક્ષેત્ર અને નાના પાયા પરના જે ઉદ્યોગો હતો એને શું કરી નાખ્યું? અવગણના કરી નાખી. તો એને હવે તો ભાઈ ગરીબી ઘટાડવા માટે છે આપણે નાના પાયા પરના જે ઉદ્યોગો છે તો એનો વિકાસ છે એ થવો જોઈએ. કે જે આપણે આ નાના પાયા પરના જે ઉદ્યોગો છે એ રોજગારીમાં વધારે પડતો ફાળો છે એ મહત્વ આપણને આપતું જોવા મળે છે. અને નાના અને ગૃહ ઉદ્યોગનો વિકાસ કરવામાં આવે તેમજ એને પ્રોત્સાહન આપવામાં આવે તો કે મોટા ભાગની જે કઈ ગરીબાઈ છે એ આપણે ગરીબાઈ છે એ ઘટાડી શકાય એમ છે. એટલે જ આપણે શું કહેવાય છે કે ભાઈ નાના પાયા પરનો ઉદ્યોગોનો વિકાસ કરવાથી દેશની અંદર ગરીબાઈનું પ્રમાણ શું થશે? તો કે એમાં ઘટાડો છે, નીચું પ્રમાણ છે એ આવતા આપણને જોવા મળે છે. પછી ગરીબી ઘટાડવા માટેનું ત્રીજું કારણ આપણે જોવું હોય તો કે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. વ્યવસાય ક્ષેત્રની અંદર આપણે જોવા જઈએ તો બે આપણા આવડીને ક્ષેત્ર વિભાગ મળે છે. એક તો સંગઠિત ક્ષેત્ર અને બીજું છે અસંગઠિત ક્ષેત્ર. અસંગઠિત ક્ષેત્રની અંદર તો કે સરકારી નોકરિયાત અથવા તો જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હોય છે તો એ તો કે સંગઠિત ક્ષેત્રની અંદર જોડાયા આવે છે કે જેને પૂરતું પ્રમાણની અંદર રક્ષણ આપવામાં આવે છે, હક રજાઈઓ આપવામાં આવે છે, બોનસ આપવામાં આવે છે અને ખાસ કરીને તો એને કામના કલાકો છે એ નક્કી હોય છે. હવે સરકારી નોકરિયાતો હતો તો આવી લિમિટેડ કંપની હોય તો એની અંદર તો કે 8 કલાક જ કામ બાંધેલું હોય. કેટલું? તો કે 8 કલાક જ. ઓવર ટાઈમ કરો તો વાંધો નહીં, પરંતુ તમારી નોકરી 8 કલાકની ડ્યુટી હોય છે. એ તો એમ નક્કી હોય છે કે ભાઈ 8 કલાક એટલે 8 કલાક. એને પછી જાહેર રજાઓ પણ આપવામાં આવે છે, પછી એને પેન્શન પણ આપવામાં આવે છે. આ બધા તો કે સંગઠિત ક્ષેત્રની અંદર કામગીરી કરતા હોય તો એને બધા લાભો છે એ મળતા હોય છે. ભાઈ મોંઘવારી ભથ્થું એ બધું એને પ્રાપ્ત થાય છે. જ્યારે તો અસંગઠિત ક્ષેત્રનું હોય તો અસંગઠિત ક્ષેત્રની અંદર તો કે પ્રાઇવેટની અંદર જે નોકરી કરતા હોય છે એ બધા અસંગઠિત ક્ષેત્રની અંદર કામગીરી કરતા આપણને જોવા મળે છે. માની લો કે શાકભાજી વાળો હોય કે બાંધકામ ક્ષેત્રના મજૂરો હોય આપણને જોવા મળતો હોય, ખેત મજૂરો હોય, આ બધા તો કે એ બધા અસંગઠિત ક્ષેત્રની અંદર છે એ કામગીરી કરતા આપણને જોવા મળે છે. તો એનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. તો આ કામદારોની સ્થિતિ એટલે તો કે આ શ્રમિકોની સ્થિતિ કે અસંગઠિત ક્ષેત્રની અંદર જે કામગીરી કરે છે એ કામગીરી કરવા વાળા જે કે શ્રમિકોની જે કે સ્થિતિ છે એમને સુધારવા કરવા માટે થઈ એમાં સુધારો કરવા માટે થઈને રાષ્ટ્રીય જે પ્રતિનિધિ જે મંડળ છે એ પ્રતિનિધિ મંડળ દ્વારા કામની પરિસ્થિતિને નક્કી કરવામાં આવે છે કે ભાઈ અસંગઠિત ક્ષેત્રની અંદર કામગીરી ભલે કરતા હોય તો એને પણ સમયની મર્યાદા રાખવાની. સમય છે એ કામની પરિસ્થિતિને નક્કી કરશે. પછી જીવન વીમો કામગીરી કરે તો કામગીરી કરવા બદલ એને પણ કામગીરી ગમે એ પ્રકારની હોય, બાંધકામ ક્ષેત્ર હોય તો અત્યારે બાંધકામ ક્ષેત્રની અંદર જે શ્રમિકો કામગીરી કરે છે તો એને પણ જીવન વીમો છે, પછી આરોગ્ય છે, તેમજ વૃદ્ધાવસ્થાની અંદર પેન્શન યોજના છે. આ બધી પ્રતિનિધિ દ્વારા રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ દ્વારા આ બધા કોને તો કે ભાઈ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈને સતત આવી સામાજિક સુરક્ષા પૂરા પાડવા માટેની ભલામણો છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો કે ભાઈ નાના અને જે કે સીમાંત ખેડૂતો છે, જે નાના કે જેમની પાસે જમીનનું પ્રમાણ ઓછું છે એવા ખેડૂતોને પણ પાણીની વ્યવસ્થા અને
જે કંઈ ખાસ કરીને જે કે બિયારણની છે એ બિયારણની સગવડતા પણ પૂરી પાડવા માટેની ભલામણો છે એ આપી રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ દ્વારા પણ ભલામણ કરવામાં આવી છે કે જેથી કરીને અસંગઠિત ક્ષેત્રનો વિકાસ થાય, અસંગઠિત ક્ષેત્રને જે કામ કરતા જે શ્રમિકો છે તો એનું પણ સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય એ માટેની થઈને આવા રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ દ્વારા છે એ આયોજન કરવામાં આવે છે અને એમાં લાભ કોને થશે તો કે અસંગઠિત ક્ષેત્રની અંદર કામગીરી કરતા જે કે શ્રમિકો છે તો એને લાભો છે એ પ્રાપ્ત છે, ખાસ કરીને પગાર ધોરણ છે એ નક્કી કરશે અને બીજું મહત્વનું હોય તો એને કામના કલાકો છે એ નક્કી કરશે. તો એના આધારે શ્રમિકોને શું થશે તો કે કામના કલાકો ઓછા થઈ જશે અને એના આધારે સરકાર નક્કી કરેલા નીતિ નિયમ પ્રમાણે એનો પગાર ધોરણ પણ ઊંચો આવશે અને ઊંચો આવતા એ શું થશે તો કે પોતે જે ગરીબી રેખાની જે જીવન જીવતા હતા એ હવે ગરીબાઈમાંથી આપણે ઊંચા આવશું. એટલે આપણે એ પણ કહી શકાય કે ભાઈ અસંગઠિત ક્ષેત્રનો વિકાસના આધારે દેશમાંથી આપણે ગરીબાઈ છે એ આપણો ઘટાડો છે એ આપણે ગણાવી શકાય છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો કે ભાઈ ગરીબી ઘટાડવા માટેના ઉપાયની અંદર તો કે યોગ્ય કરવેરા કર નીતિનો ઉપયોગ, યોગ્ય કેવી તો કે યોગ્ય કરવેરા નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોવા જઈએ તો કે ભાઈ અત્યાર સુધી આપણે કરવેરા એટલે કે જીએસટી ઇન્કમ ટેક્સ એ ભરવાની યોગ્ય નીતિ છે એ ઘડવામાં આવે છે. અર્થતંત્રની અંદર જે આવકની અસમાનતા આપણને જોવા મળે છે, રાષ્ટ્રીય આવકની અસમાનતા. હવે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક એટલે શું એ તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ રાષ્ટ્રીય આવક આપણને પ્રાપ્ત થાય છે દેશની આવક, તો એમાં અસમાનતા તો કે એક વર્ષના સમયગાળા દરમિયાન અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન અને એને બજારની જેટલી કિંમત છે, ભાવ છે એની આરે ગુણાકાર કરવી અને જે આપણને મળે છે એ આપણી રાષ્ટ્રીય આવક. યાદ રાખવાનું, એક વર્ષ અને અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાનું ઉત્પાદન અને બજાર ગુણોત્તર જે કંઈ પ્રાપ્ત થાય તો એને યાર ગુણાકાર કરી અને જે આપણને આવક પ્રાપ્ત થાય એ આપણી રાષ્ટ્રીય આવક. આ રાષ્ટ્રીય આવકની અસમાનતા છે એ દૂર કરવા માટે થાય અને ગરીબાઈમાંથી ઘટાડો કરવા માટે થાય. અસમાનતા જે આપણને જોવા મળે છે, કેવી અસમાનતા છે દેશની અંદર તો કે મુઠ્ઠીભરના જે લોકો છે એટલે કે ઓછા લોકો છે તો એમને રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો જાય છે. કેવા તો કે ધનવાન વ્યક્તિઓ છે એના ફાળામાં, અને મુઠ્ઠીભરની જે રાષ્ટ્રીય આવક છે એટલે કે રાષ્ટ્રીય આવકનો ઓછો ભાગ તો કે મોટો સમુદાય છે આપણે ગરીબ અને મધ્યમ વર્ગના તો એને ફાળે આપણને જોવા મળે. આવી રીતે આવકની અસમાનતા આપણને જોવા મળે છે તો એના કારણે દેશની અંદર ગરીબાઈનું પ્રમાણ પણ આપણને જોવા મળે છે. તો કે આવી રીતે અસમાનતા અને ગરીબાઈ દૂર કરવા માટે થઈને તો કે આવકની પૂર્ણ વહેંચણી કરવાની. કેવી કરવાની? આવકની પૂર્ણ વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. આવકની પૂર્ણ વહેંચણીના માટે પૂર્ણ વહેંચણી થાય એ માટે થઈ સરકાર શું કરે તો કે યોગ્ય કરવેરા નીતિ છે એ અપનાવશે. હવે કેવી રીતે અપનાવશે તો કે બે વિભાગ છે આપણે જોવા મળે, એક ધનવાન અને એક નીચે વર્ગને. તો કે એવો એક વર્ગ છે તો કે ધનિક વર્ગ કે જેની પાસે કર ભરવાની શક્તિ વધારે છે, કર છે, ટેક્સ વેરા છે, જીએસટી છે એ ભરવાની શક્તિ વધારે છે તો એની પાસેથી કરવેરા છે વિશેષ પ્રકારના એની ઉપર લાવવામાં આવશે. જે ધનવાન વ્યક્તિ છે તો એની પાસે તો કે કર છે, ટેક્સ ભરવાની શકે એની પાસે શક્તિ છે, રૂપિયા છે તો એની પાસે વિશેષ પ્રકારના કરવેરા એની પાસે નાખશે અને એની નાખી અને એ આવક છે એ પ્રાપ્ત કરશે. સરકારની જીએસટી છે, કરવેરા છે એ એની પાસે આવશે. અને બીજી બાજુ છે કે ગરીબ વર્ગ છે કે નિમ્ન કક્ષા વર્ગ છે તો એની પાસે તો કે કર ભરવાની તાકાત હોતી નથી. એની પાસે સુરક્ષા મેળવવા માટે થઈને અથવા તો ઓછા કર ભરવો પડે એ માટે થઈને એને તો કે વિશેષ પ્રકારના કર રાહતો આપશે. જે નાના છે, ગરીબ લોકો છે એને વિશેષ પ્રકારના કર રાહતો આપવામાં આવે છે, જ્યારે ધનિક વર્ગને શું કરવામાં આવશે તો કે એની પાસેથી વિશેષ કર છે ઉઘરાવવામાં આવશે. તો એને આપણે શું કહેવાય? યોગ્ય કર નીતિનો ઉપયોગ કર્યો કે ભાઈ જેની પાસે છે એની પાસેથી મેળવશે અને જેની પાસે નથી ગરીબ લોકો તો એને પ્રકારે શું આપશે?
તો વિશેષ પ્રકારના એને કર રાહતો છે એ આપવામાં આવે છે. પરિણામે તો કે ગરીબોના આર્થિક અને સામાજિક સ્થિતિમાં શું થશે? સુધારો થશે. આર્થિક રીતે પણ સુધારો થશે. કેવી રીતે? તો કે ધનિક પાસેથી લેશે અને એ તો કે ગરીબ લોકોના રૂપિયા છે એ આપશે. એ શું કહેવાય? આવકની પૂર્ણ વહેંચણી કહેવાય. પહેલા તો જે આવક આવી એ વેચી દીધી કે ભાઈ ધનવાનને આવે એ ધનવાન જ આવે, ગરીબ લોકોને જે ગરીબ લોકોને આવે. હવે એમાંથી પૂર્ણ વહેંચણી એટલે તો કે ભાઈ રૂપિયા આપી દીધા, હવે એમાંથી ટેક્સ નાખો એટલે પાછી રૂપિયા સરકારને આપશે અને એ સરકાર પાસે રૂપિયા એ શું કરશે? તો આવી રીતે ગરીબ કલ્યાણ મેળા છે યોજી અને ગરીબોને વિવિધ પ્રકારના કર રાહતો આપશે અને એની જે ચીજ વસ્તુની સેવાઓ એ પણ એને ગરીબ લોકોને છે એ આપતા આપણે જોવા મળે છે. તો કે એ આર્થિક અને સામાજિક રીતે આપણે સુધારો, સ્થિતિની અંદર સુધારો થતો આપણને જોવા મળે છે અને આવકની અસમાનતા અને ગરીબાઈની અંદર ઘટાડો થતો આપણને જોવા મળે છે. એટલે કહી શકાય કે યોગ્ય કરવેરા નીતિના કારણે આપણે શું કરી શકાય? તો કે દેશની અંદર છે એ ગરીબાઈ ઘટાડી આપણે શકાય છે. ગરીબાઈનું પ્રમાણ છે એ ઘટાડી શકાય. યોગ્ય કરવેરા નીતિને કારણે ગરીબાઈનું પ્રમાણ પણ ઘટે છે અને દેશની અંદર જે આવકની અસમાનતા આપણને જોવા મળે છે તો કે અસમાનતાનું પ્રમાણ પણ એનો જે કે ગાળો છે, ગેપ છે એ પણ આપણે ઘટાડી શકાય છે. જેના કારણે તો કે યોગ્ય કરવેરા નીતિના કારણે. પછી એક આવે છે આપણું તો કે માનવ મૂડી રોકાણમાં વધારો. દેશની અંદર માનવ મૂડી રોકાણની અંદર વધારો કરવામાં આવે તો આપણે ગરીબાઈમાંથી આપણે ઘટાડો છે એ કરી શકાય છે. ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો કે જે દેશ વિકસિત છે, જે દેશ વિકસિત છે, માની લો કે અમેરિકા દેશ વિકસિત છે તો અમેરિકા દેશની અંદર આપણે જોવા જાવે તો કે આવા વિકસિત દેશની અંદર માનવ ક્ષમતાઓનો વિકાસ કરવા માટે થઈ પોતાના અંદર પડેલી જે કઈ માનવ ક્ષમતા છે, કાર્યશક્તિ છે એ બહાર લેવા માટે થઈને વિવિધ પ્રકારનું શું કરશે? મૂડી રોકાણ. એ જે કઈ મૂડી રોકાણ કરશે એને શું કહેશું? માનવ મૂડી રોકાણ. માનવની અંદર જે કઈ કાર્યશક્તિ છે, ક્ષમતા છે એ બહાર લાવવા માટે થઈને જે કઈ મૂડી રોકાણ કરવામાં આવે છે એ આપણું માનવ મૂડી રોકાણ. એમાં ખાસ કરીને કેવા પ્રકારનું મૂડી રોકાણ કરવામાં આવે? તો કે શિક્ષણ, આરોગ્ય અને કાર્ય ક્ષેત્ર વધારવા માટે થાય. માનવ મૂડી રોકાણની અંદર વધારો સમાવેશ કોનો થાય છે? તો કે શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ અને કાર્ય કૌશલ્ય પાછળ. આ ત્રણ બાબતો મહત્વની છે. આ ત્રણ પાછળ છે એ મૂડી રોકાણ છે એ કરવામાં આવે છે કે જેથી કરીને માનવનો વિકાસ છે એ થતો આપણને જોવા મળે છે. ત્યાં જે દેશની અંદર આ ત્રણ પ્રકારની અંદર વધારે પડતું જો મૂડી રોકાણ કરવામાં આવે તો તે દેશની અંદર રોજગારીનો પ્રશ્ન રહેતો નથી. બધાને છે એ મોટા ભાગે રોજગારી છે એ પ્રાપ્ત થયેલી આપણે જોવા મળે છે. નહીં હોવા તેટલી ઓછા પ્રમાણની અંદર બેરોજગારીનો પ્રશ્ન રહેશે, બેકારીનો પ્રશ્ન રહેશે, બાકી બધાને રોજગારી છે એ મળી રહેશે. પરિણામે શું આવશે? તો કે ભાઈ બધા રોજગારી હશે તો ગરીબાઈનો પ્રશ્ન કેવો રહેશે? ઓછો. કેવી જગ્યાની વાત ચાલે છે? જે દેશો વિકસિત છે અને આ ત્રણ બાબતની અંદર મૂડી રોકાણ કરે છે એવા દેશની અંદર બેકારીનો પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન ઓછો રહેશે અને એના પરિણામે શું આપણને જોવા મળશે? તો કે ગરીબાઈ છે એ ઘટાડો આપણને જોવા છે મળે છે. તેના કારણે તો કે આ ત્રણ શિક્ષણ, આરોગ્ય અને કાર્ય કૌશલ્ય પાછળ જે કઈ ખર્ચ કરવામાં આવે છે તો એના આધારે ગરીબાઈનું પ્રમાણ છે એ ઘટતું આપણે જોવા મળે છે. હવે આપણે જોવા જઈએ તો એક વસ્તુ લઈને આપણે જોવા જઈએ કે ભાઈ શિક્ષણ પાછળ સરકાર છે એ ખર્ચ કરે તો એના આધારે શું થાય? સામાજિક જે કે શિક્ષણ છે એ શિક્ષણની પાછળની અંદર જો એનું સ્તર ઊંચું લેવામાં આવે તો કે કામદારો, શ્રમિકોને જે કે રોજગારી છે એ માટેના વિવિધ વિકલ્પો એની પાસે રહેશે. વિવિધ શિક્ષણ પાસે જો સરકાર ખર્ચ કરે તો શ્રમિકોને તો કે વિવિધ પ્રકારનું એની પાસે નોલેજ હશે તો એ પ્રમાણે એને રોજગારી છે પ્રસંગી પણ કરી શકાશે કે ભાઈ મારી પાસે આ ટેલેન્ટ છે, આવડત છે, લાયકા છે તો કે આ ફિલ્ડની અંદર કે આ ક્ષેત્રની અંદર મારે જવું છે. એ રીતે એક પ્રસંગી છે એ કરી શકે છે. એના કારણે તો કે શિક્ષણ લીધેલું હશે તો અને સરકારે એની પાસે મૂડી રોકાણ કર્યું હશે તો જ પોતાની વિવિધ વિકલ્પો પણ પ્રાપ્ત કરી શકશે કે ભાઈ નોકરી મેળવવા માટે થઈ એની પાસે ઘણા બધા વિકલ્પો છે અને એ ઘણા બધા વિકલ્પોમાંથી એને યોગ્ય વિકલ્પ છે પસંદ કરવાનો છે.
અને પોતાને પસંદ કરેલો જે કે વિકલ્પ છે એ કેવો છે? સર્વશ્રેષ્ઠ છે. અને સર્વશ્રેષ્ઠની અંદર આપણે કામગીરી કરવાની છે. એ કામગીરી પણ કેવી હશે? તો કે મસ્ત મજાની આપણે કામગીરી કરશું. શ્રેષ્ઠ કામગીરી છે એ આપણે કરશું. શા માટે? તો કે જે આપણને આવડે છે એમાં જ આપણે કામગીરી કરવાનું છે. તમને એમ કે ભાઈ તમને ક્રિકેટ ફાવે છે, હાલો ક્રિકેટ રમવા, તો તમને મજા જ આવે. કબડ્ડી રમતા હોય તો કબડ્ડીમાં મજા જ આવે. તો એવી રીતે તમને જે ફાવે છે એ ફિલ્ડની અંદર તમે જાઓ એટલે તમને મજા આવશે અને એની ઉત્પાદકતા પણ કેવી થશે? ઉત્પાદકતા પણ વધી જશે. ઉત્પાદકતા વધશે એટલે શું થશે? આપણને જોવા મળશે તો કે એની આવક પણ વધી જશે. આવક વધે એટલે પોતાનું જે ગરીબાઈ રેખાની જે જીવન ગુજારતો એ આપણે ઊંચું છે આપણે લાવી શકાશે. પછી બીજું છે કે આરોગ્ય. જે શ્રમિકોનું આરોગ્ય સારું હશે તો એ પણ કામગીરી પણ કેવું કરશે? સારી કામગીરી કરશે. બે આપણે જોયું કે બે વ્યક્તિ હોય, એકનું આરોગ્ય સારું છે અને એકનું આરોગ્ય નબળું છે. તો જે વ્યક્તિનું આરોગ્ય વધારે હશે તો કે વધારે શ્રમ કરશે અને કામગીરી વધારે કરશે તો એના બદલામાં એને રોજગારી છે એ વધારે પ્રાપ્ત થશે. રોજગારી વધારે પ્રાપ્ત થશે તો પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ સંતોષી લેશે અને પોતાનું જીવન ધોરણ છે એ ઊંચું લાવશે. જ્યારે બીજો વ્યક્તિ છે કે જે આરોગ્યની દ્રષ્ટિએ કેવો છે? તો કે નબળો છે. હલકા તાવ કે અન્ય રોગો આવી જાય છે, માથું દુખાવો કે દુખાવો, પગના દુખાવો હોય, પેટના દુખાવો હોય કે અનેક પ્રકારના રોગથી પીડાતો હોય, આરોગ્ય એનું સારું ન હોય તો એ કામગીરી કેવી કરશે? ભલે રોજગારી એને પ્રાપ્ત થાય પરંતુ એને કામગીરી કેવી કરશે? કે ભાઈ કામગીરી કરવા માટે ગયો અને તાવ આવી ગયો, માથું દુખ્યું, બેચેની થઈ, થાક લાગી જાય, ગળેથી શ્વાસ ચડે, તો આ બધાને કારણે જાજુ ઉત્પાદન કરી શકશે નહીં. જાજુ ઉત્પાદન નહીં કરે તો એ શું થશે? તો કે એને આવક કેવી આવશે? ઓછી આવશે. અને આવક ઓછી હોવાના કારણે પાછું ગરીબ રહેશે. એટલે આરોગ્ય પાછળ પણ ખર્ચ છે મહત્વનું છે. પછી કાર્યકૌશલ્યના કારણે તો કે પોતાની ઉત્પાદકતા છે વધારે છે. પોતાનામાં જે પડેલી કાર્યશક્તિ, કાર્ય કરવાની શક્તિ, કાર્યકૌશલ્ય આપણું અંદર પડેલું બધા વ્યક્તિની અંદર કાર્યકૌશલ્ય કેવું હોય છે કે નોખું આપણને જોવા મળે છે. તો પોતાની કાર્ય કરવાની જે કે શક્તિના આધારે શું થશે? તો કે શ્રમિકોની ઉત્પાદકતાની અંદર વધારો છે અને ઉત્પાદકતા વધશે એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણી આવકની અંદર વધારો થાય અને આપણી ગરીબાઈની અંદર ઘટાડો આપણને જોવા મળે છે. તો આ માટે થઈને પાછું શું કરવામાં આવે છે? તો કે આ માટે થઈને શ્રમિકોને જે કંઈ કામગીરી કરે છે, જે કંઈ ઠેકાણે, જે કંઈ સ્થળે, તો એ સ્થળે એમને શિક્ષણ અને તાલીમ અને સંશોધન એને પૂરા પાડવામાં આવે છે. જે કંઈ ઠેકાણે કામગીરી કરતા હોય તો એને તાલીમ અને સંશોધન પણ એ સ્થળે એને આપવામાં આવે. તો એની પાછળ પણ સતત ને સતત શું કરવું પડે છે? તો મૂડી રોકાણ છે એ કરવું પડે છે. જે કંઈ સ્થળે હોય કે ભાઈ તમે આ સ્થળે કામગીરી કરો છો તો ભલે નવું કંઈક આવ્યું, સંશોધન આવ્યું, એની પાસે મૂડી રોકાણ કરો કે કંઈક નવીનીકરણ આપવામાં આવે. ભલે આપણે કામગીરી જાણતા જ હોય પણ એ જ ક્ષેત્રની અંદર તો કે નવું કંઈક ને કંઈક આવતું આપણને જોવા મળે છે. તો આ બધા કારણોસર કે ભાઈ માનવ મૂડી રોકાણની અંદર વધારો કરવાથી આપણા દેશની અંદર ગરીબાઈની અંદર આપણે ઘટાડો છે એ અચૂક પ્રમાણની અંદર આપણે લાવી શકાશું. પછી આવે છે કે વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ. વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ છે એ ગરીબ લોકોને પહોંચવી જોઈએ. સસ્તા અનાજની દુકાનો છે, ખાસ કરીને સસ્તા અનાજની દુકાનો છે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રની અંદર એને પ્રાપ્ત થવી જોઈએ કે જેથી કરીને ગરીબ લોકો છે એ તો કે વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ છે એ પ્રાપ્ત કરી શકે. પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાપ્ત કરી શકે અને ગરીબાઈમાંથી નીચું પ્રમાણ છે એ આપણે લાવી શકાય છે. અને જે ગરીબ કુટુંબો છે તો એને તો કે પોષણક્ષમ આહાર અને ખાદ્ય પેદાશ ઉપર જ હોય છે. તો એનું પ્રમાણ એને પૂરતા પ્રમાણની અંદર પ્રાપ્ત થાય એ માટે થઈને એને રાહત દરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય દુકાનનું એવું પર લખેલું હોય. તો એવી અનેક પ્રકારો છે કે જેથી કરીને ગરીબ લોકો છે એ પ્રત્યેક રીતે એમાં અનાજ અને વસ્તુઓ છે વ્યાજબી ભાવે પ્રાપ્ત કરી શકે. તો એ માટે પણ સરકારે છે કામગીરી કે આવા ગ્રામીણ ક્ષેત્ર અથવા તો શહેરી વિસ્તારની અંદર ગરીબાઈમાં ઘટાડો કરવા માટે થઈને આવા
જાહેર વિસ્તરણ વ્યવસ્થાઓ છે, સસ્તા અનાજની દુકાનો છે એ પણ ખોલવામાં આવે છે કે જેથી કરીને પાયાની જે ચીજ વસ્તુ અને સેવાઓ છે તો એ ગરીબ લોકોને વ્યાજબી કિંમતે વ્યાજબી ભાવે છે એ પ્રાપ્ત કરી શકે અને આપણું ગરીબ એમાંથી એ ઘટાડો આપણે કરી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો છે એ જોયા. આ વખતે 2020ની આ મહામારીને કારણે સરકારે જે કંઈ 30% કાપ મૂક્યો છે તો એની અંદર આ 6 ટોપિક જ છે એ સમાવેશ કરેલો છે. બાકીના જે કે 7, 8, 9 ને 10 આ 4 ટોપિકો છે આ વખત પૂરતું એમાંથી બાદ કરવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ રાખજો કે ભાઈ આપણું જે કંઈ આની અંદર છે કે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો, તો આ 6 ઉપાયો છે એ આ વખતે પૂછાવાના છે અને ખાસ કરીને આ 5 માર્કની અંદર પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ને 6 જોયા પછી 7, 8 ને 9 ને 10 એ આ વખતે અભ્યાસક્રમમાં નથી, ખાસ નોંધ રાખજો. અહીંયા આપણો પાઠ 5મો પાઠ ગરીબી છે એ આપણો પૂરો થાય છે.